જય ભારત, જય જાદરા પીર. સોનગઢમાં આપા જાદરાનું નિવાસ સ્થાન, આમ તો જગ્યા કહી શકાય, સંત કુટીર કયો તો પણ ચાલે. એ પોતાના નિવાસ સ્થાને બેઠા છે. સવારનો પોર અને એકાએક બાજુના ચોકની અંદર, બજારમાં બાજુમાં ચોકની અંદર એક ભયંકર છાતી ફાટી જાય એવું રુદન સંભળાણું અને બાયુના 25-50 બાયુનું ટોળું જોર જોરથી છાજિયા લેતી જાય અને બોલતી જાય, અરે તને તારા કાકાને કોણ સંભાળશે, તારા બાપાને કોણ સંભાળશે, તારી માનું શું થાય. આવું બધું કરુણ આક્રંદ એક સાથે સંભળાણું. એટલે આ બાકબાઈ ત્યાં બારી ખોલી હતી બાજુની, જોયું તો 50 બાઈઓ આવી છાજિયા લેતી હતી અને કહેતી હતી, અરે મારો નાથ, અરે ભગવાન, એ મારા બાપલિયા, તે આ શું કર્યું, અમારી આ હું કામ મશ્કરી કરી, અમારા કંઠોતરને હું કામ લઈ લીધો, હવે આની વગર અમારું શું થાહે. આવા બધા છાતી ફાટી જાય એવા વેણ માકબાઈના છાતીમાં વિધાવા લઈ ગયા. અરર જોયું તો એક કોળી પરિવારનો 18 વર્ષનો જુવાન જોત દીકરો સર્પદંશ થવાથી, સાપના કાઢવાથી એનું મૃત્યુ થયેલું અને આખો પરિવાર બેફામ રુદન ચાલતું હતું. અને અહીંથી આ જોવાયું નહીં અને આંખમાંથી ડબ 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 આંસુની ધારાઓ શરૂ થઈ અને પછી તો એવી પરિસ્થિતિ આવી કે આ ડુસકે ચડી ગયા. આપા જાદરાને આ વસ્તુ સંભળાય છે પણ ક્ષમતાથી એની હૃદયની અંદર બહુ કરુણા થાય છે. છોકરો પાછો ત્યાં રમતો હોય, આવતો જાતો હોય, આ તે ખ્યાલ તો હોય જ, પણ ક્ષમતાથી બેઠા છે. કોઈ પ્રકારના પહેલા વગર મનની અંદર દુઃખના ઘણા દરિયાઓ ઉભરે છે, પણ શું કરે, આ તો ઐશ્વર્ય શક્તિ છે, એને તો આપણે અનિવાર્ય છે મૃત્યુ અને જન્મ સ્વીકારવું જ પડે. એટલે આ માકબાઈ પાછા આપા જાદરાની સામે જોવે છે કે આપણે ઓલો કોળીનો દીકરો, ઓલો 18 વર્ષનો, એનો આ નીકળતો અહીંયા આમ કરતો તેમ ઈ ગુજરી ગયો, મારાથી જોવાતું નથી. આહા એનીમાં. અને પછી જયારે બીજું દ્રશ્ય જોયું તો ખતરનાક હતું. એ છોકરાની નનામી બંધાણી અને એ નનામીને ઉપાડવા માટે જે 4 કાંધિયાઓ તૈયાર થયા અને એ વખતે એની માએ જે હૈયાફાટ રુદન કર્યું છે, આકાશ રોવે, ઝાડવા રોવે એવું આક્રંદ કર્યું, એ મારા બાપ, તું મને લેતો જા, હવે અમે ક્યાં જઈએ હવે, અને મારા કંઠોતર, એ મારી. અને એ બાઈ છે એની નનામીને બાજી પડી. ઓલા કાંધિયાઓ પ્રયત્ન કરે પણ તો એના માથા ધડ માથે નહોતા રહેતા. એ નનામી બાઈ ઉપાડવા ન દે અને આવડા લોકો પ્રયત્નો પણ છોડી દીધા. ત્યારે આ માના પ્રેમ આગળ આપણે, અને એ પણ બેફામ આંસુથી રડતા હતા. ત્યારે કેવું થયું, ભગવાને શું કર્યું એમ. આવા એક દીકરા બધા ભયંકર કરુણામય વાતાવરણ બની ગયેલું. અને આ માકબાઈએ આપા જાદરા પાસે આવીને કીધું કે તમે તો ભગત છો, હવે તો સોનગઢની અંદર ઠાકરના બેહણા છે અને તમે આનું કંઈક કરો. એટલે કે પણ એનું શું કરું, મને દુઃખ થાય છે, મને ઓલું થાય, મારા મનની અંદર પણ એટલું બધું ઓલું, પણ હવે આ તો અનિવાર્ય છે, આમાં આને આપણે સ્વીકારવું જ પડે, એને સ્વીકારવું પડે, આપણે સ્વીકારવું. તો કે ભાઈ એની જગ્યાએ આપણો હરસુર વધતો, એમના દીકરાનું નામ હરસુર, આપણો હરસુર વધતો, એ વધતો, એ તો સ્વીકારવું પડે. અને પોતાની જાત ઉપર લઈ અને એ માકબાઈ જે છૂટા હાથે રડી પડ્યા. હાર તમે ઠાકર છો, તમારા ભગવાન તમારા ઠાકરને કયો ને. અરે કે પણ ઠાકરને એવું કહેવાતું હોય એ કહેવાય, કે નો કહેવાનું થોડું કહેવાય. આ બધું તો દુનિયાનો નિયમ છે, એનો સૃષ્ટિ એના ભગવાનનો નિયમ છે, એ શરતો બધી સ્વીકારવી જ પડે. તો કે નહીં, તમે કઈ ગમે ઠાકર, તમારા ઠાકરને કયો ગમે એ કરો, પણ આ એની માનું આક્રંદ, એના પરિવારનું આક્રંદ મારાથી જોવાતું નથી. આટલી બધી બે વાતો કરતા હતા. એમાં આપા મેપાએ ડેલીમાં પગ મૂક્યો અને આ બે વડછડ કરતા હતા. એક કે જીવાડવા માટે ગમે એ કરો, એક કે પણ એ સ્વીકારવું જ પડે. એ દરમિયાન આપા મેપા આ બધી વાત સાંભળે છે એટલે આપા મેપા મજાકમાં કહે છે, હું ડખો છે બેયનો. અરે કે બાપુ પધારો પધારો, આસન આપ્યું, બેસાડ્યા. અને માકબાઈ પિતા તુલ્ય એવા આ ગુરુ મેપા ભગતની પાસે રડી પડ્યા
તમે બબે સાધુ હોય સંતો બેઠા છો, તમને દિવ્ય ચેતનાઓ મળેલી છે, તમે ભક્તિના માર્ગે વળેલા છો, તો આ તમારા ઠાકરને એટલું નથી કહી શકતા આ વસ્તુ જોવાતી નથી. હું ક્યારની આ બધું તમને બેયને હું વિનંતી કરું છું, ગમે એ થાય ગમે એ કરો, પણ તમે આ દીકરાને બેઠો કરો. એટલે આપા મેપા આપા જાદરાની સામું જોવે, આપા જાદરા આપા મેપાની સામું જોવે. બેયની આંખની અંદરથી આંખની ભાષાથી વાત કરતા હતા કે આ કરાય, કે કરાય ખરું પણ અઘરું છે. તો કે હા, એ તો હું સમજુ છું અઘરું છે, પણ હવે આ આપણીથી જોવાતું નથી. વાત બહુ હાવ સાચી છે. આ માકબાઈની વેદનાનો કોઈ પાર નથી, એ વાત સાચી છે. પણ હવે શું કરવું? જો કાંઈક આગળ વધ્યું ને આગળ સીધું કાંઈક આપણે મનમાં ન્યા જઈને એની સમસ્યા, એની જે અર્થી છે એના ઉપર માળા મૂકી દઈ તોય જીવતો થઈ જાય. કાંઈક એને ઠાકરનું નામ એના કાનમાં બોલીને તોય બેઠો થાય. પણ આ બધી વસ્તુ કુદરતને માન્ય નથી. તો શું કરવું? ત્યાં ગુરુ ગેબીનાથનો બેયને મનમાં અવાજ સંભળાય છે, રૂક જાઓ, એસા મત કરના. મનોમન પૂછે કે તો ક્યાં કરીએ, શું કરવું? કે જો તમે એને જીવતો કરશો તો ગુરુ ગેબીનાથને સમાધિ લેવી પડશે. અરર, કે તમે બે જાણો છો કે જીવને બદલે જીવ આપી શકાય છે, એ વગર નહીં. બેયને ખ્યાલ આવી ગયો. આમ એ રીતે વાતચીત થઈ ગઈ. અને પછી આપા મેપાએ કીધું કે જાદરા, એક કામ કર, તું હરસુરને દઈ શકીશ? એનો દીકરો 10-12 વર્ષનો. કે હા, ગુરુ આજ્ઞા હોય તો એમાં કોઈ સવાલ નથી. અને આપણે તો એ માર્ગના માણસો, કદાચ જો એ દીકરો જીવતો થતો હોય તો ભગવાન મારા દીકરાને ભલે લઈ લે. વિચાર તો કરો, કેવડી મોટી એટલી બધી મહાનતા હશે આ પાત્રોની અંદર. પરદુખ ભંજન. અને આપા જાદરાએ આ માકબાઈને બોલાવ્યા કે કાઠિયાણી, કાળજું કઠણ છે? કે હા, કઠણ છે કાળજું. શું છે? કે આપણો હરહુર ન્યા જાય શમશાને તો આ કોળીનો દીકરો થી બેઠો થાય. એકાદ 2-4 પળ માટે માતૃ હૃદય અને ખમખમી ગયું. અરર, વિચારમાં પડી ગયા. એ દરમિયાન એના મનની અંદર એક એવી કાલ્પનિક સ્થિતિ ઊભી થઈ, જાણે સગાવતી પોતાના ખંભા માથે હાથ મૂકીને કહેતી હોય કે માકબાઈ, હવે તું બહુ આગળ વધી ગઈ છો, હવે તું પાછી પાની ન કરતી. તારે તો હજી કાંઈ વાંધો નથી આવ્યો, બાકી મેં તો મારા ચેલૈયાને ખાંડ્યો, એ હાલરડું ગાતા ગાતા ખાંડ્યો. અને તે દિવસે મેં આંખમાં કાજળ આંજ્યું હતું, હજી એ કાજળ કોરું કોરું છે, આંખમાં આહુડું નહોતું આવવા દીધું. એટલે એ કાજળને તું પલાળતી નહીં, હું સંગાવતી છું અને મેં મારો દીકરો ખાંડીને આપી દીધો છે, હવે તું પાછી પાની ન કરતી. અને આ જાણે સંગાવતીએ આમ કાનમાં કહ્યું હોય એવો એક આભાસ થયો. અને બીજી જ વળતી પડે આપા જાદરાએ પાછું કીધું કે કેમ કાઠિયાણી, કાંઈ જવાબ નો આવ્યો? કે નહીં, બરાબર છે, હું તૈયાર છું. આપણા હરહુરને હમણાં હું બોલાવી આવું. એ હરહુર આજુબાજુ ક્યાંય રમવા ગયેલો, એને બોલાવ્યો. પિતાએ એના માથા ઉપર હાથ મૂક્યો અને કીધું, બેટા આ નનામીમાં સુઈ જા. અને ઓલો કોળીનો દીકરો છે એ બેઠો થઈ ગયો. મયો તો બેઠો. આ આપણા અત્યારના બૌદ્ધિક યુગમાં ગળે ન ઉતરે એવી વાત છે, પણ હકીકત બનેલી ઘટનાઓ છે આ બધી. અને એ દીકરો બેઠો થયો અને એની જગ્યાએ હરસુર સુઈ ગયો. હરસુરનું મૃત્યુ થયું અને સ્મશાન. પણ એ હરસુર એક ચેતના સ્વરૂપે, એના આત્મા સ્વરૂપે એ કોળીના ખોળિયાની અંદર રમતો થઈ ગયો. અને આ દીધેલા દાન અને આ એક માકબાઈને ધન્યવાદ દેવા પડે. બીજી સંગાવતી કહેવાય. સતીરે સંગાવતીએ હરીને હરાવ્યા, પાછા ડગલા ભરાવ્યા. કે કેવડી મોટી આપણી આ બધી વિરાસત હતી, કેવડી મોટી સંસ્કૃતિ હતી. અત્યારે આપણે કોઈ ખિસ્સામાં 5 રૂપિયા નથી દઈ શકતા.
અને દીકરા જેવો દીકરો દઈ દેવો એટલે જરાક ક્યારેક એકલા એકલા વિચાર કરીને તો પણ ખાવું ન ભાવે, અન્ન ઉડી જાય. આવી બધી સરસ મજાની જાદરા બાપુની ઘટનાઓ છે. આગળ આપણે જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જાદરા પીર.